શું તમને ખબર છે કે લાલો મૂવીની અંદર જેણે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર રચ્યું હતું તેમનું જીવન મૂવી પછી સાવ બદલાઈ ગયું છે? કહું તો સર વર્ડ્સ જ નથી, કારણ કે મેં નહોતું વિચાર્યું કે લોકોની શ્રદ્ધા આટલી બધી છે અને એ જ્યારે ફિલ્મ જોઈને મને જોવે છે તો કદાચ એમને એવું લાગે છે કે મને ભગવાન મળી ગયા છે. એટલે એ મને ભગવાન સમજીને જ મારી પાસે આવે, પગે લાગે છે અને લોકો મોસ્ટલી મારી પાસે આવીને રડે છે મને હક કરી. એટલે કદાચ હું એક નિમિત્ત છું, કદાચ એ મારો ચહેરો નિમિત્ત બન્યો હશે ભગવાનને બતાવવામાં. તો અત્યારે મને સમજાતું નથી, કારણ કે આ વાત પર્સનલી શૃહદ તરીકે પચતી નથી મને, કારણ કે હું પોતાની જાતને એટલો પેલો માનતો નથી, બહુ અંડર કોન્ફિડન્ટ વ્યક્તિ છું. પણ આ બધું થાય છે ત્યારે હું બહુ, સાચું કહું તો એ ટાઈમમાં હું પોતે બ્લેન્ક હોઉં છું. હું એક્સેપ્ટ જ કરું છું જે બી આવે. પણ આ મારું નથી, આ ભગવાનનું છે. એ મને ખબર છે કે આ જે બી પ્રેમ કાં તો જે બી રિસ્પેક્ટ જે પણ મળી રહ્યું છે એ મને નથી મળતી. એ જે ભગવાનનું કેરેક્ટર મેં જે કર્યું છે ને, લોકો જે મારી અંદર મારા ચહેરામાં એક ભગવાનને જોવા માંગે છે, જે દેખાય છે ને, એની રિસ્પેક્ટ છે.